હે ગાઈઝ, જય માતાજી, જય મા બહુચર. કેમ છો બધા? મજામાંની? તો સવારમાં અત્યારે હું કપડાં સૂકવવા અહીંયા આવી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે કપડાં સૂકવી દીધા છે અને સૂર્યદેવના દર્શન પણ તમને કરાવી દઉં. તો આજે તો સવારમાં વિડીયો બનાવવાનું કારણ છે કે આજે છે પોષી પૂનમ, મા અંબાનો જન્મદિવસ છે. તો બધાને જય અંબે. હવે હું નીચે જઈ અને ચા નાસ્તો બનાવી દઉં, પછી આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ, અમે તૈયાર થઈ ગયા છીએ. ચા નાસ્તો પણ થઈ ગયો અને પૂજા પણ થઈ ગઈ છે અને અમે આ રીતે તૈયાર થઈ ગયા છીએ. ને આ જે ડ્રેસ તમે જોઈ શકો છો એ જીવંતિકા વ્રત માટે મેં સીવ્યો હતો. આ ડ્રેસનું સ્ટિચિંગ અને કટિંગ મેં મારી જાતે જ કરી છે. તો તમને ખબર તો હશે જ કે હું ટેલરનું કામ કરું છું. તો આ ડ્રેસ મેં મારી જાતે બનાવ્યો છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ એ આગળ વ્લોગમાં દેખજો. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. શું બોલ? તો શ્લોક તો ક્યારનોય તૈયાર થઈ ગયો છે. વહેલા ઉઠીને નહીં લીધું તું. શ્લોક તૈયાર? હા. તો ગાઈઝ, અમે અહીંયા ગાડીમાં બેસી ગયા છીએ અને અમે અત્યારે જઈ રહ્યા છીએ અંબાજી. કારણ કે આજે પોષી પૂનમ છે તો અંબાજી માતાની રથયાત્રા પણ હશે અને દર્શન પણ કરીશું. તો હું, શ્લોક અને એના પપ્પા ત્રણેય અમે લોકો અંબાજી જઈ રહ્યા છીએ. શ્લોક તો અંબાજી રથની અથવા કોઈ પણ વિડીયો જેટલા મારાથી શૂટ થશે એટલા હું તમને શૂટ કરીશ અને તમને પણ દર્શન કરાવીશ. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો અને એથી તમે વાતાવરણ પણ જોઈ શકો છો. આ રીતનો રસ્તો. તો ગાઈઝ, અમે અંબાજી આવી ગયા છીએ. તો અહીંથી અંબાજી માતાના ધામમાં પ્રવેશ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, અંબાજી મંદિર તરફ જવાનો રસ્તો છે. હાય. તો આગળ પણ બ્લોગ ચાલુ છે તો તમે જોઈ શકો છો. શ્લોક અને શ્લોકના પપ્પા બંને બ્લોગ શૂટ કરી રહ્યા છે. એમની ચેનલ છે હું ગુજરાતી, તો એમાં પણ તમે બ્લોગ જોઈ શકો છો. તો ગાઈઝ, આ છે અંબાજી મંદિર. મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે તો આપણે બહારથી દર્શન કરી લઈએ. કેટલી વાર? તો રથયાત્રા આવવાની તૈયારી છે તો અહીંયા અમે રાહ જોઈને ઊભા છીએ.
તો ગાઈઝ અમે નાસ્તો કરી અને અહીંથી બહાર નીકળ્યા ત્યારે રોડ ઉપરથી એકદમ નજીકથી પણ અમે શોભાયાત્રા જોઈ. તો માતાજીની આ શોભાયાત્રાનો હું નજીકથી વિડીયો લેવાનો આ મોકો કઈ રીતે જવા દઉં, તો મેં અહીંયા નજીકથી પણ શોભાયાત્રાના વિડીયો બનાવ્યા છે. તો તમે લોકો લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. છેલ્લે સુધી વરઘોડામાં ખૂબ જ મજા કરી અને જેટલા બન્યા એટલા વિડીયો મેં બનાવ્યા છે. તો તમે લોકો પણ સારા દર્શન કર્યા હશે. અને આજે માતાજીનું બર્થડે હતો તો મેં પહેલી વાર જ આ રીતની માતાજીની રથયાત્રા જોઈ, માતાજીનો વરઘોડો જોયો. ભલે હું અહીંયા રહેતી હોઉં પણ મેં પહેલી વાર જ આ જોયું છે. તમે લોકોએ પણ જોયું વરઘોડો, કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય, જય અંબે.